નમસ્તે ખેડૂત મિત્રો, ગુજુ ટિપ્સલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ આવતી હતી કે અમારે ખેતરમાં આટલું માપ છે તો મને કેટલા રૂપિયા મળવાપાત્ર થશે। અમુક ખેડૂતોની એવી કોમેન્ટ આવતી હતી કે મારે 2 હેક્ટરની ઉપરની જમીન છે તો મને કેટલા રૂપિયા મળવાપાત્ર થશે। તો અમુક ખેડૂતોની એવી પણ કોમેન્ટ આવે છે કે મારે 1 હેક્ટરની નીચેની જમીન છે તો મને સરકાર કેટલા રૂપિયા જમા કરશે। તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે લેવાના છીએ કે આપણે માપનું કેલ્ક્યુલેશન કરીને કે તમારા ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા મળવાપાત્ર થશે, તમામ માહિતી આપણે આજના વિડીયોમાં આપણે લેવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને તમામ માહિતી તમને મળી શકે। તો ચલો મિત્રો, આપણે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ। તો નમસ્તે ખેડૂત મિત્રો, તો આપણે આજના વિડીયોમાં આપણે તમે ટાઇટલ જોયું એ પ્રમાણે આપણે આજના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી આપણે આપવાના છીએ। તો જ્યારથી પણ આપણે સરકારે જાહેર કર્યું કે પાક નુકસાનના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તેનો આપણે વિડીયો પણ આપણે બનાવેલો છે। હેક્ટર દીઠ કેટલા રૂપિયા મળવાપાત્ર થશે તે પણ આપણે આગળના વિડીયોમાં બતાવેલું છે। તો અને 2 હેક્ટર દીઠ કેટલા મળવાપાત્ર થશે એ પણ આપણે બતાવેલું છે। તેમ છતાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી આપણે લઈ લેવી કે તમામ ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા મળવાપાત્ર થશે। તો આપણે સરકારે જે જાહેર કર્યું એ પ્રમાણે તમારે હેક્ટર દીઠ 22,000 રૂપિયા મળવાપાત્ર થશે અને 2 હેક્ટર દીઠ તમારે 44,000 રૂપિયા આપવાના થશે। તો તેમાં બિન પિયત કે પિયત એવું કોઈ ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તમામ ખેડૂતોને સરખા જ એટલે કે હેક્ટર દીઠ 22,000 રૂપિયા અને 2 હેક્ટર દીઠ 44,000 રૂપિયા। તો ઘણા બધા ખેતરોના માપમાં ડિફરન્ટ જોવા મળે છે, અમુકને 1 હેક્ટરથી નીચે હોય છે તો તમારે એમાં તમારે ચોરસ મીટરમાં માપ તમારે કાઢવાનું હોય છે। તો 1 હેક્ટરનું માપ તમને અહીં બતાવી દઉં છું। તો 1 હેક્ટરના માપ તમારે ચોરસ મીટર કેટલા થાય, 10,000 ચોરસ મીટર તમને જોવા મળે। તો સૌથી પહેલાં આપણે ચોરસ મીટર દીઠ કેટલા રૂપિયા મળવાપાત્ર થશે, તો 1 હેક્ટરના 22,000 રૂપિયા આવે તો 1 હેક્ટરના ચોરસ મીટર થાય 10,000 ચોરસ મીટર। તો તમારે 1 ચોરસ મીટરના કેટલા રૂપિયા મળવાપાત્ર થશે, તો તમને 2.20 પૈસા એટલે મિત્રો તમારે 2 રૂપિયા અને 20 પૈસા પ્રતિ ચોરસ મીટરે તમને મળવાપાત્ર થશે। તો હવે તમારે તમારા 7/12માં તમારે જોવાનું રહેશે કે મારા 7/12 કેટલા ચોરસ મીટર છે। તો અમુક 7/12 89 એટલે કે 0.8930 હોય તો એવું હોય 0.8930 હેક્ટર આરે તો તમારે એનું ચોરસ મીટર કેવી રીતે કાઢવાના રહે, તમારે જે વચ્ચેના પોઈન્ટ છે એ તમારે કાઢી નાખવાના। એટલે તમારા મિત્રો 8930 ગુણ્યા તમારે 2.20 એટલે કે પ્રતિ ચોરસ મીટર બરાબર તમને 2.20 પૈસા મળવાપાત્ર થશે। એટલે તમારે જે 8930 માપ આપેલું છે તેને તમારે 2.20 ને તમારે ગુણાકાર કરી નાખવાનો। એટલે તમારે 1 હેક્ટરની જે નીચે તમને 8930 માપ છે એટલે તમને એટલા પૈસા મળવાપાત્ર થશે। આ એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે। તો જે પણ ખેડૂત મિત્રને 2 હેક્ટરથી ઉપર છે તેમને કોઈ પણ કેલ્ક્યુલેશન કરવાનું, કોઈ ગણતરી કરવાની જરૂર નથી, કેમ કે તમને ફક્ત ને ફક્ત 2 હેક્ટરના જ પૈસા મળવાપાત્ર થશે એટલે કે તમારે 44,000 રૂપિયાની સહાય તમને મળી જશે। તો જે ખેડૂતોને 2 હેક્ટરથી નીચે જે ખેડૂતોને છે તેને તમારે કેલ્ક્યુલેશન કરવાની જરૂર પડે છે। તો અમુક ખેડૂતોને કેવું માપ હોય છે, આપણે 1 હેક્ટરથી ઉપરનું ગણતરી આપણે કરી લઈએ કે 1.25 એટલે કે 1 હેક્ટર 25.40 એવું માપ આપેલું હોય તો એને કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું છે, તો આપણે આગળ જોયું એ પ્રમાણે તમારે પ્રતિ ચોરસ મીટર બરાબર 2 રૂપિયા અને 20 પૈસા મળવાપાત્ર થશે। તો આપણે જોયું એ પ્રમાણે આપણે હેક્ટરમાં આપણે 1.2540 તમારે હેક્ટર મીટર હોય તો તમને કેટલા મળવાપાત્ર થશે, તો આપણે એના ગુણ્યા આપણે પોઈન્ટ આપણે કાઢી નાખશું। 1.2540 ગુણ્યા આપણે 2.20 કરીશું એટલે તમારે જે રકમ આવે એ તમારા ખાતામાં મળવાપાત્ર થશે। તો ખેડૂત મિત્રો, તમારે આવી રીતે તમારે કેલ્ક્યુલેશન તમારે કરી લેવાનું રહેશે। તમારા જે 7/12માં માપ આપેલા હોય તેમાં તમારે તમામ પોઈન્ટ આપણે કાઢી નાખવાના રહેશે અને તમારે જે પણ માપ બને એટલે એ ચોરસ મીટરમાં માપ આવી જશે અને એ ચોરસ મીટર બરાબર તમારે 2.20 કરી નાખવાના રહેશે ગુણાકાર। એટલે તમારે જે પણ રકમ આવે એ ખાતામાં તમારે રકમ મળી જશે અને રકમમાં સરકાર દ્વારા પછી શું રકમ તમને ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે એ પછીની વાત છે, પણ જે સરકારે જે જાહેર કર્યું એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવી તો તમારે ખાતામાં એટલા રૂપિયા મળવાપાત્ર થશે। કેમ કે પૂરી અમુક ખાતામાં ન પણ આવે તો એ સરકારનો જે પરિપત્ર પ્રમાણે આપણે અત્યારે જાણ કરી દીધી છે કે તમારે એટલા રૂપિયા તમને મળવાપાત્ર થશે। તો મિત્રો, આ વિડીયો તમે પૂરેપૂરો જોયો એ બદલ તમારો આભાર। તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીશું। જય હિન્દ, જય ભારત।